નમસ્કાર ગુજરાત। આજે આપણે જોશું 24 જાન્યુઆરી 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો તાજેતરમાં જ પરાક્રમ દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? તો 23 જાન્યુઆરીએ દર વર્ષે મનાવવામાં આવે છે સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ નિમિત્તે આ દિવસ। તો 23 જાન્યુઆરી 2025ના રોજ ભારતના એક સ્વપ્નદ્રષ્ટા, સ્વાતંત્ર્ય સેનાની અને ભારતના મહાન નેતાઓના એક જે પૈકી નેતા સુભાષચંદ્ર બોઝની 128મી જન્મ જયંતિને સન્માનિત પરાક્રમ દિવસની ઉજવણી કરવામાં આવે છે। અને માત્ર 41 વર્ષની ઉંમરે બોઝ એટલે કે સુભાષચંદ્ર બોઝ 1938માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સૌથી યુવા પ્રમુખ બન્યા હતા। અને નેતાજીએ 1920માં ભારતીય સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરી અને ચોથો ક્રમ મેળવ્યો હતો। ત્યાર સમયની જ્યારે જય હિન્દ વાક્યને તેણે ભારતના દેશભક્તિનું પ્રતીક બનાવ્યું હતું અને એ આપ્યું પણ હતું એને। ત્યારબાદ શબ્દોને યાદ કરીએ તો મને લોહી આપો, હું તમને સ્વતંत्रता અપાવી, તુમ મુझे खून दो, मैं तुम्हें आज़ादी दूंगा, ऐसा सूत्र भी दिया था उसने। આ પ્રસંગે સુભાષચંદ્ર બોઝ ડિઝાસ્ટમેન્ટ મેનેજર અને એવોર્ડ આપવામાં આવે છે, જે વ્યક્તિગત એટલે કે બે શ્રેણીમાં આપવામાં આવે છે, વ્યક્તિગત અને સંસ્થાકીય। વ્યક્તિગત શ્રેણીમાં 5 લાખ રૂપિયાનું ઇનામ, જ્યારે સંસ્થાકીય શ્રેણીમાં 51 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે। તો યાદ રાખવું, જ્યારે નેતા સુભાષચંદ્ર બોઝનો જન્મ તો કે 23 જાન્યુઆરી 1897ના રોજ ઓડિશાના કટકમાં થયો હતો। તો આ માહિતી સુભાષચંદ્ર બોઝ વિશે યાદ રાખવી। ત્યારબાદ આપણે જાન્યુઆરીના દિવસો છે, આ વખતે જાન્યુઆરીના દિવસો નથી જોતા, આ મહાન પુરુષોની જે જન્મ જયંતિ અથવા તો જે પુણ્યતિથિ ઉજવવામાં આવે, કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે એ જોઈ લઈએ। તમને યાદ હોય જાન્યુઆરીના દિવસો તો કોમેન્ટ કરો, આપણે કેટલા અત્યાર સુધી ઉજવ્યા વગેરે વગેરે। તો ભારતમાં સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ રાષ્ટ્રીય યુવા દિવસ 12 જાન્યુઆરીએ આપણે ઉજવીએ છીએ। સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ પરાક્રમ દિવસ 23 જાન્યુઆરી, મહાત્મા ગાંધીની પુણ્યતિથિ શહીદ દિવસ 30 જાન્યુઆરી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ પર સમર્પણ દિવસ 11 ફેબ્રુઆરીએ ઉજવીએ છીએ। સરોજની નાયડુની જન્મ જયંતિ પર રાષ્ટ્રીય મહિલા દિવસ 13 ફેબ્રુઆરીએ ઉજવીએ છીએ। પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિ રાષ્ટ્રીય આતંકવાદી વિરોધી દિવસ તરીકે 21 મેએ આપણે ઉજવીએ છીએ આ દિવસ। પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના જન્મ જયંતિ પર સદભાવના દિવસ 20 ઓગસ્ટે ઉજવીએ છીએ। મેજર ધ્યાનચંદ જન્મ જયંતિ પર રાષ્ટ્રીય ખેલ દિવસ 29 ઓગસ્ટે ઉજવીએ છીએ। ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મ જયંતિ શિક્ષણ દિવસ 5 સપ્ટેમ્બરે ઉજવીએ છીએ। સર મોક્ષગુંડમ વિશ્વેશ્વરૈયાની જે જન્મ જયંતિ છે એને રાષ્ટ્રીય એન્જિનિયર દિવસ તરીકે 15 સપ્ટેમ્બરે આપણે ઉજવીએ છીએ। પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતિ પર અંત્યોદય દિવસ 25 સપ્ટેમ્બરે ઉજવીએ છીએ। મહાત્મા ગાંધીની જન્મ જયંતિ આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ 2 ઓક્ટોબરે ઉજવીએ છીએ। ડૉક્ટર એપીજે અબ્દુલ કલામની જન્મ જયંતિ વિશ્વ વિદ્યાર્થી દિવસ 15 ઓક્ટોબરે આપણે ઉજવીએ છીએ। જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ રાષ્ટ્રીય એકતા દિવસ 31 ઓક્ટોબરે આપણે ઉજવીએ છીએ। જ્યારે મૌલાના અબ્દુલ કલામ આઝાદની જન્મ જયંતિ રાષ્ટ્રીય શિક્ષણ દિવસ 11 નવેમ્બરે ઉજવીએ છીએ। પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની જન્મ જયંતિ બાળ દિવસ 14 નવેમ્બરે ઉજવીએ છીએ। ડૉક્ટર ભીમરાવ આંબેડકરની પુણ્યતિથિ મહાપરિનિર્વાણ દિવસ આપણે 6 ડિસેમ્બરે ઉજવીએ છીએ। ચૌધરી ચરણસિંહની જન્મ જયંતિ પર રાષ્ટ્રીય કિસાન દિવસ 23 ડિસેમ્બરે ઉજવીએ છીએ। પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ સુશાસન દિવસ આપણે 25 ડિસેમ્બરે ઉજવીએ છીએ। તો યાદ રાખવા આ મહત્ત્વના દિવસો। ત્યારબાદ વિશ્વ બેંક અનુસાર ભારતની વૃદ્ધિ દર 2024-25 કેટલા ટકા વધારવાની ધારણા થઈ? જો 2023-24ના ઓલામાં ઘટી તો 2024-25ની વાત કરીએ તો 6.5% રાખી છે વિશ્વ બેંકે। તો ભારતીય વૃદ્ધિ દર 2023-24 8.2% હતી, એ ઘટી અને 2024-25માં 6.5% થવાની ધારણા છે। અને આવું તો કે વિશ્વ બેંકે કીધું છે। વિશ્વ બેંકે ગુરુવારે FY26 માટે ભારતીય 6.7% દરે તેની વૃદ્ધિ અનુમાન યથાવત રાખ્યું અને તે જાળવી રાખ્યું કે દેશની આગામી 2 વર્ષોમાં સૌથી ઝડપથી વિકાસના મુખ્ય અર્થવ્યવસ્થા રહેશે ભારતને, એવું કીધું છે। જ્યારે હમણાં જ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડે વર્લ્ડ આઉટ રિપોર્ટમાં 2025 અને 2026ની ધારણા આપી હતી 6.5%।
તો યાદ રાખવા, તમારી પરીક્ષા હોય ને એના અગાઉના જે રિપોર્ટ અથવા તો જે ટકાવારી આપેલી હોય એ યાદ રાખીને જવું, નકર વરમાં 3-4 વખત બહાર પાડે. કેટલા યાદ રાખવા. ત્યારબાદ વિશ્વ બેંકની વાત છે તો એની રચના 1944માં થઈ હતી. મુખ્ય મથક વોશિંગ્ટન ડીસીમાં છે. પ્રમુખ તો કે અજય બંગા છે. મોટો તો કે ગરીબી મુક્ત વિશ્વ માટે કામ કરવું. અને હમણાં જ એમેઝોન જંગલમાં વિશ્વનું પ્રથમ કાર્બન રિમૂવ બોન્ડ જારી કર્યું હતું વિશ્વ બેંકે. અને વિશ્વ બેંકે આફ્રિકાના કાળા ગેંડાને બચાવવા માટે પ્રથમ વન્યજીવ બોન્ડ પર જારી કર્યું હતું. વિશ્વના પ્રથમ જૈવ વિવિધતા બોન્ડ જારી કરનાર કોલંબિયા પહેલો દેશ હતો. જ્યારે વર્લ્ડ GNI રેન્કિંગ 2024માં 150 નંબર ઉપર ભારત હતું. બરમુડા પહેલા નંબર ઉપર હતું અને વર્લ્ડ બેંકે આ રિપોર્ટ બહાર પાડ્યો હતો. તો યાદ રાખવું આ તાજેતરનું વિશ્વ બેંકનું કરંટ અફેર. ત્યારબાદ કઈ સરકારે જલ જીવન મિશનમાં સૌર ઉર્જાનો નવીનતમ ઉપયોગ કરવાને બદલે PM એવોર્ડ મેળવ્યો છે? તો ખાસ કરીને ઉત્તર પ્રદેશ. અને ઉત્તર પ્રદેશના પ્રોપર વ્યક્તિ પૂછે તો એનું નામ યાદ રાખવું, અનુરાગ છે. SCS અનુરાગ શ્રીવાસ્તવ, જે સૌર ઉર્જાથી ચાલતી પાણી અને યોજના માટે PM એવોર્ડ જીત્યો છે. અને અધિકાર મુખ્ય સચિવ અનુરાગ શ્રીવાસ્તવને જાહેર વહીવટી માટે શ્રેષ્ઠતા માટે પ્રધાનમંત્રી પુરસ્કાર 2023 માટે પસંદ કરવામાં આવ્યા છે. શ્રીવાસ્તવની વાત કરીએ તો યુપીના નમામી ગંગે અને ગ્રામીણ પાણી પુરવઠા વિભાગના વડા છે. જ્યારે સરકારના પ્રવક્તાએ જણાવ્યું કે જલ જીવન મિશન પ્રોડક્ટમાં સૌર ઉર્જાનો જે ઉપયોગ કરવા બદલ ભારત સરકાર દ્વારા શ્રીવાસ્તવને ઇનોવેશન સ્ટેટ કેટેગરીમાં સન્માનિત કરવામાં આવશે. તો ઇનોવેશન સ્ટેટ કેટેગરીમાં સ્ટેટનું નામ પૂછે તો યુપી અને ઓલાનું નામ પૂછે તો અનુરાગ શ્રીવાસ્તવ છે. તો બંને ડિફરન્સો ખાસ કરીને યાદ રાખવા. ઉત્તર પ્રદેશની વાત થઈ તો કેપિટલ લખનઉ છે. CM તો કે યોગી આદિત્યનાથ છે. ગવર્નર આનંદીબેન પટેલ છે. જ્યારે જળ જીવન મિશન એની શરૂઆત 2019માં નરેન્દ્ર મોદીએ કરી હતી. આનો ઉદ્દેશ્ય તો કે 2024 સુધી દરેક ઘરમાં ટેપ કનેક્શન, ટૂંકમાં નળથી પાણી આવે એવું કનેક્શન આપવું. અને દેશનું પ્રથમ હર ઘર પાણી પ્રમાણિત રાજ્ય ગોવા બન્યું હતું. દેશનો પહેલો હર ઘર પાણી પ્રમાણિત જિલ્લો મધ્યપ્રદેશનો બુહરાનપુર હતો. પ્રથમ વખત દેશમાં દરેક ઘરને પાણી પ્રમાણિત કરવામાં આવ્યું હતું દાદરા નગર હવેલી, જે યુનિયન ટેરિટરીમાં આવે એ દીવ દમણ વગેરે. જ્યારે 100% નળના પાણીમાં જોડાનાર સાથે ભારત 5મો હર ઘર જળ રાજ્ય પંજાબ બન્યું હતું. તો ખાસ કરીને આ 5 રાજ્ય અને એક યુનિયન ટેરિટરી યાદ રાખવું. આ મિશનની શરૂઆત 2019માં થઈ હતી. તો એ પણ યાદ રાખવું. ત્યારબાદ કયો દેશ સત્તાવાર રીતે બ્રિક્સમાં ભાગીદાર તરીકે જોડાનાર 9મો દેશ બન્યો છે? તો નાઇજેરિયા બન્યો છે 9મો દેશ. નાઇજેરિયા 9મો નાઇજેરિયા એવી રીતના યાદ રાખી શકો. તો નાઇજેરિયા સત્તાવાર રીતે બ્રિક્સ સાથે ભાગીદારી દેશ તરીકે જોડાયો. અને બ્રિક્સ જૂથ જે ભાગીદારી રાજ્ય તરીકે નાઇજેરિયાએ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી, જે 9મો દેશ બન્યો. આનો ઉદ્દેશ્ય તો કે આર્થિક તકો, વેપારી રોકાણ, ઉર્જા, સુરક્ષા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આબોહવા વગેરેમાં પરિવર્તન અને પડકાર સંબોધિત કરવા માટે બ્રિક્સના લાભ લેવા માટે નાઇજેરિયા જોડાયો છે. તો યાદ રાખવી આ માહિતી. જ્યારે ભાગીદારી દેશ આ 9 છે, 9મો બન્યો. તો એની પહેલાંના 8 તો કે બેલારુસ, બોલિવિયા, ક્યુબા, કઝાકિસ્તાન, મલેશિયા, થાઇલેન્ડ, યુગાન્ડા અને ઉઝબેકિસ્તાન વગેરે છે. 9મો નાઇજેરિયા બન્યો છે. નાઇજેરિયાની વાત કરીએ તો આફ્રિકાનો સૌથી વધુ વસ્તી વિસ્તાર ધરાવતો દેશ છે. રાજધાની તો કે અબુજા છે. ચલણ તો કે નાઇજેરિયન નાઇરા છે. અને પ્રમુખ તો કે બોલા ટ્યુમ્બા છે. તો ખાસ કરીને 2024ની આ નિયુક્તિ છે. તો પ્રમુખ પર યાદ રાખવા, એટલે કે રાષ્ટ્રપતિ. બ્રિક્સની વાત કરીએ તો પહેલાં જે બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીન વગેરે 4 જૂથોએ આને BRIC નામ આપ્યું હતું, જેની રચના 16 જૂન 2009માં થઈ હતી. આની પહેલી જ બેઠક 2009માં જ ભરાણી હતી રશિયા ખાતે. 2010માં સાઉથ આફ્રિકામાં જોઈન્ટ થયું અને બ્રિક્સ નામ મળ્યું, જે નામ કમ્પ્લીટ થયું. અને 2024ની યજમાની રશિયા કરી રહ્યું છે. જ્યારે 1 જાન્યુઆરી 2024માં 5 નવા સભ્ય જોડાવાના હતા. તેમાં 4 જોડાયા, 2એ ના પાડી દીધી. UAE, ઈરાન, ઇજિપ્ત અને ઇથોપિયા વગેરે જોડાયા છે. આર્જેન્ટિના અને સાઉદી અરેબિયાએ ના પાડી દીધી. જ્યારે 2025માં 10મો સભ્ય હમણાં જ ઇન્ડોનેશિયા બન્યો. અને 17મી બેઠક 2025 યજમાની તો કે બ્રાઝિલ કરવાનું છે. તો બ્રિક્સ વિશે એટલી માહિતી યાદ જ રાખવાની હોય. ત્યારબાદ તાજેતરમાં જ ઇન્સ્ટિટ્યુશન ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાના પ્રમુખ તરીકે કોને બનાવવામાં આવ્યા છે? તો ધનંજય શુક્લાને બનાવવામાં આવ્યા છે આના પ્રમુખ તરીકે. તો ધનંજય શુક્લા 2025માં ICSIના પ્રમુખ તરીકે ચૂંટાયા. ફૂલ ફોર્મની વાત કરીએ તો ઇન્સ્ટિટ્યુશન ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાએ 2025માં
નવા પદાધિકારી તરીકે પસંદ કરવામાં આવ્યા છે ધનંજય શુક્લાને. અને પની સેક્રેટરી એટલે કે વાઇસ સેક્રેટરી તરીકે ધનંજય શુક્લાને, પ્રમુખ તરીકે ધનંજય શુક્લા અને જે CS પવનજીને સાકડાને તો કે ઉપપ્રમુખ તરીકે છૂટ્યા છે. તો પ્રમુખ અને ઉપપ્રમુખ બંને નિયુક્તિ યાદ રાખવી, નક્કી ન લેવાય, કંઈ પૂછી લે. જ્યારે આ ઇન્સ્ટિટ્યુશન ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો એની રચના 1968માં તેની સ્થાપના થઈ હતી. કેન્દ્રીય કોર્પોરેશન બાબતના મંત્રાલયના વહીવટી નિયંત્રણ હેઠળ આવે છે, જે ભારતની કંપનીઓના સચિવના વ્યવસાય વિકાસ અને નિયમનની જવાબદારી રાખે છે. સંસ્થા કંપની સેક્રેટરી કોર્સ માટે પરીક્ષાનું આયોજન કરે છે, ડિપ્લો ઇન કંપની સેક્રેટરી ઓફ કરે છે અને હેડક્વાર્ટર નવી દિલ્હી ખાતે આવેલું છે. તો ખાસ કરીને ઇન્સ્ટિટ્યુશન ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયા વિશે એટલી માહિતી યાદ રાખવી. ત્યારબાદ બેટી બચાવો બેટી પઢાઓના 10 વર્ષની ઉજવણી ક્યાં કરવામાં આવી રહી છે? તો નાગાલેન્ડના કોહિમા ખાતે આની ઉજવણી કરવામાં આવી રહી છે. તો મિશન શક્તિ સમાજ કલ્યાણ વિભાગ હેઠળ બેટી બચાવો બેટી પઢાઓ યોજના 10 વર્ષની ઉજવણી 22 જાન્યુઆરી 2025ના રોજ કેપિટલ કન્વેન્શન સેન્ટર કોહિમા નાગાલેન્ડ ખાતે થઈ રહ્યું છે અને 22 જાન્યુઆરી 2015માં આ શરૂ થઈ હતી. જ્યારે કેવીસેનનું જે સોલેંગ જે ગર્લ્સનું સશક્તિકરણ થીમ પર વિશુ રીટા કોસની કવિતા લેટ મી બ્લૂનું પઠન પણ કરવામાં આવ્યું છે. તો થીમ યાદ રાખવી, ગર્લ્સનું સશક્તિકરણ કરવાનું છે આ બેટી બચાવો બેટી પઢાઓની યોજના ઉપર. ત્યારબાદ આની વાત કરીએ તો 22 જાન્યુઆરી 2015ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સોનપથ હરિયાણા એટલે કે સોનપથ હરિયાણા ખાતે આની શરૂઆત કરી હતી. અને શિક્ષણ તેમજ જે બેટી પઢાઓ બેટી બચાવો યોજનાનો ઉદ્દેશ્ય પર ભાર મૂક્યો હતો. જન્મ સમયે લિંગ ગુણાત્મક સુધારો કરવો, સંસ્થાકીય પ્રસ્તુતિને ટકાવવાના સુધારા કરવા, માધ્યમિક શિક્ષણમાં નોંધણી વધારવી, જે છોકરીઓની રમતગમત અને કૌશલ્યમાં વિકાસ કરવું. ટૂંકમાં છોકરીને પકડી લેવાની, છોકરીને વિકાસ કરવાનો, એવી રીતના કંઈક આ યોજના કહેવા માગે છે, તો યાદ રાખવું. ત્યારબાદ આ યોજનાના 10 વર્ષની સિદ્ધિઓની વાત કરીએ તો જન્મ સમયે લિંગ જે ગુણાધર્મ સુવિધાની વાત કરીએ તો એમાં સુધારો થયો છે, કારણ કે ત્યાં 919 હતો, અત્યારે 930 છે 2023-24ના ડેટા મુજબ. માધ્યમિક શિક્ષણમાં કન્યાઓ માટે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો 75% હતો, હાલ 78% છે. અને સંસ્થાકીય ડિલિવરી 61% હતી પહેલાં, અટાણે 97.3% છે. તો આ સિદ્ધિઓ યાદ રહી તોય બરાબર, નકર યોજના ક્યારે શરૂ થઈ એ તો ખાસ યાદ જ રાખવાનું. ત્યારબાદ કયા રાજ્યમાં દીનદયાળ ઉપાધ્યાય ભૂમિહીન કૃષિ મજદૂર કલ્યાણ યોજના શરૂ કરવામાં આવી છે? તો છત્તીસગઢે આ યોજના શરૂ કરી છે. તો જોઈએ તો છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાહીએ સોમવારે રાયપુર ખાતે દીનદયાળ ઉપાધ્યાય ભૂમિહીન કૃષિ મજદૂર કલ્યાણ યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ રાજ્યમાં 5.82 લાખથી વધુ ભૂમિહીન ખેડૂતોને બુગરા ગુરનિયાઓ વગેરેને વાર્ષિક ₹10,000ની આર્થિક સહાય આપવામાં આવશે. તો જે ખેડૂતો મેરે જમીન ન હોય એને ₹10,000 આપશે. કઈ સરકાર? તો કે છત્તીસગઢ સરકાર. કઈ યોજના અંતર્ગત? તો કે દીનદયાળ ઉપાધ્યાય ભૂમિહીન કૃષિ મજદૂર યોજના અંતર્ગત. જ્યારે પંડિત દીનદયાળજીની વાત કરીએ તો જન્મ અત્યોદય દિવસ તરીકે આપણે જોયો જ હતો આગળ. પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના પણ આની સાથે સંકળાયેલી છે. ગ્રામીણ યુવા કૌશલ્યનો વિકાસ સંબંધિત છે, જેની શરૂઆત 25 સપ્ટેમ્બર 2014ના રોજ થઈ હતી, જે 15થી 35 વર્ષની યુવાની કૌશલ્યમાં વધારો કરવાનો છે યુવાનોનો. તો છત્તીસગઢે આ યોજના શરૂ કરી છે પંડિતજીના નામ ઉપર. કેપિટલ રાયપુર રાયપુર છે. ગવર્નર રમણ ડેકા છે. CM તો કે વિષ્ણુદેવ સાહી છે. તો ખાસ કરીને આ માહિતી પર યાદ રાખવી. ત્યારબાદ થોડીક આવી જ યોજનાઓ જોઈ લઈએ તો મુખ્યમંત્રી પૂર્ણ પુષ્ટિકરણ યોજના ઓડિશાની છે. મુખ્યમંત્રી કૃષક મિત્ર યોજના મધ્યપ્રદેશની છે. મુખ્યમંત્રી ગ્રામીણ આવાસ ન્યાય યોજના છત્તીસગઢની છે. મુખ્યમંત્રી લઘુમતી ઉદ્યોગ સાહસી યોજના બિહારની છે. મુખ્યમંત્રી લોકસેવક આરોગ્ય યોજના આસામની છે. યુવા મિતાન પરિવહન યોજના છત્તીસગઢની છે. અબુઆ બિસા ડિસોઈ યોજના ઝારખંડની છે. સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે અનુસૂચિત જાતિઓના ઉત્થાન માટે શ્રેષ્ઠ યોજના શરૂ કરી રહી હતી. જ્યારે તળાવ લાડકી યોજના મહારાષ્ટ્રની છે. મુખ્યમંત્રી સુખાશ્રમ યોજના હિમાચલ પ્રદેશની છે. મુખ્યમંત્રી સુખ શિક્ષા યોજના હિમાચલ પ્રદેશની છે. તો આ માહિતી પણ યાદ રાખવી આની સાથે. ત્યારબાદ ભારત વિશ્વમાં કેટલામો સૌથી મોટો કોફી ઉત્પાદક દેશ બન્યો છે? ગેસની જગ્યાએ દેશ કરી નાખજો. ભારત 7મો બન્યો છે વિશ્વમાં.
તો નાણાકીય વર્ષ 2024માં નિકાસ લગભગ બમણી થઈ ગઈ છે, કારણ કે 1.29 બિલિયન થઈ અને ભારત વિશ્વના સ્થળે 7મો સૌથી મોટો કોફી ઉત્પાદક દેશ બન્યો. મુખ્ય ખરીદનારની વાત કરીએ તો ઇટાલી, બેલ્જિયમ, રશિયાનો સમાવેશ થાય છે. ઇગ્રેશિયન કોફી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ, જે કોફીના ઉદ્યોગને મજબૂત કરવા માટે ઉપજમાં સુધારો કરવા અને ખેતીના વિસ્તાર પર ધ્યાન કેન્દ્રિત કરવાનો રહ્યો છે. તો આવો એક પ્રોગ્રામ પર યાદ રાખવો, પ્રોજેક્ટ પર. અને 2023માં સ્થાનિક વપરાશ વધીને 91,000 ટન થઈ રહ્યું છે. તો ઉત્પાદન એ વધી રહ્યું છે, નિકાસ એ વધી રહ્યો છે, વગેરે વગેરેમાં 7મો દેશ બન્યો છે. સૌથી વધારે ઉત્પાદનની વાત કરીએ તો કર્ણાટક પહેલા નંબરે છે, ખાસ કરીને કુર્ગ વિસ્તાર અને બાબા ભૂદાનવાળો એરિયો વગેરે. તમિલનાડુ, ત્યારબાદ કેરળ છે. જ્યારે બ્રાઝિલ વિશ્વમાં સૌથી મોટો કોફીનો ઉત્પાદક દેશ છે અને અરેબિકા, જે આ કોફીની વિવિધતાની એક જાત છે, તે પૈકી કોફીની પ્રથમ વિવિધતામાંની એક છે. તેની શરૂઆત યમનથી ભારત લાવ્યા હતા બાબા ભૂદાન અને ઇન્જે કરી હતી, જે કર્ણાટકના ઉગાડવામાં આવે છે. સનંતો પોર્ટ, જે કોફી પોર્ટ તરીકે ઓળખવામાં આવે છે, બ્રાઝિલમાં આવેલું છે. ભારતમાં પ્રથમ કોફીનો પ્લાન્ટ તો કે કર્ણાટકમાં નાખ્યો હતો. બાબા બુદાન હિલ્સ રોપવામાં આવી હતી, જે બાબા બુદાન જ લાવ્યા હતા. તો આ પોઈન્ટો પર ખાસ કરીને યાદ રાખવા કોફી વિશે. ત્યારબાદ કયું રાજ્ય પ્રથમ ઓલિમ્પિક સંશોધન પરિષદનું આયોજન કરશે? તો આ આયોજન ગુજરાત કરવાનું છે અને ગુજરાતમાં ખાસ કરીને ગાંધીનગર ખાતે. તો જે 2036ની ઓલિમ્પિકની યજમાની કરવા માટે ભારતની મહત્વાકાંક્ષાને જોઈ એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે, કારણ કે ભારત ઓલિમ્પિક એસોસિએશનના અધિકારીઓ અને વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો 4 દિવસીય મહત્વપૂર્ણ ઇવેન્ટ ગુજરાતમાં ભેગા થશે ગાંધીનગર ખાતે. જે કેન્દ્રીય યુવા બાબત રમતગમત મંત્રાલયના સહયોગથી આયોજન કરવામાં આવે છે આ બેઠકનું, જેમાં ટકાઉ જે રમતગમત માળખાના નિર્માણ કરશે અને વ્યવહારાત્મક નવીન આર્થિક મોડલ વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. ટૂંકમાં 2036નું જે ઓલિમ્પિક છે ને, ભારતને યજમાની આપવી નથી આપવી એનો નિર્ણય અહીં લેવામાં આવશે, કારણ કે આ જો ભારતને યજમાની આપે તો દેશ ઘણો પાછળ વયો જાય, કારણ કે આની પાછળ ખર્ચા પણ બહુ વધી જાય અને હાલ છે જ. તો 2036માં જે વિઝન ઓલિમ્પિક હોસ્ટ બનાવવાના માર્ગ ભારતની સફળ અને ઓલિમ્પિકની યજમાની તૈયાર હાઇલાઇટ કરે છે. એના ઉપર જ આ બેઠક થઈ રહી છે અને ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી દ્વારા આ બેઠક થઈ રહી છે, જેની રચના 23 જૂન 1894માં થઈ હતી. મુખ્ય મથક લોસેન, સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. હેડ તો કે થોમસ બેસ છે. જ્યારે પહેલી તો કે 1896માં એથલેટ ખાતે થઈ હતી ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીની રમત. તો ખાસ કરીને આ માહિતી પર યાદ જ રાખવાની હોય. ત્યારે સમર ઓલિમ્પિકની વાત કરીએ તો 33મી આવૃત્તિ 2024 દરમિયાન પેરિસ, ફ્રાન્સ ખાતે યોજાઈ ગઈ અને 2028માં લોસ એન્જલ્સ ખાતે યોજાવાની છે. વિન્ટર ઓલિમ્પિક્સ 2024 ઇટાલી ખાતે યોજાશે, 2030 ફ્રાન્સ ખાતે અને 2034 યુએસ ખાતે યોજાવાની છે. તો અપકમિંગ ગેમો યાદ રાખવી તમારે. ત્યારબાદ ઓલિમ્પિકનું જોઈએ તો પ્રથમ યુથ ઓલિમ્પિક ગેમ સિંગાપુરમાં રમાઈ હતી 2010માં 15થી 18 વર્ષની વય જૂથ વચ્ચે. અને પ્રથમ ઓલિમ્પિક ગેમ્સ જે 1896માં ગ્રીસ એથલેટ ખાતે યોજાઈ હતી. જ્યારે બેરોન પિયર ડી કુબર્ટીન આધુનિક ઓલિમ્પિકના પિતા કહેવામાં આવે છે. અને 2024માં પેરિસ ઓલિમ્પિકનો માસ્કોટ તો કે ફિગેટ એક ટોપી હતી. જે કેડી જાદવે કુસ્તીબાજમાં ઓલિમ્પિકમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યા હતા. જ્યારે પ્રથમ ભારતીયની વાત કરીએ તો 1952માં હેલ્સિંગ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ લાવ્યા હતા કેડી જાદવ. અને પ્રથમ મહિલા કર્ણમ માલેશ્વરી હતા, જે વેઇટલિફ્ટમાં 2000માં સિડની ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ લાવ્યા હતા. ઓલિમ્પિક અભિનવ બિંદ્રા જે શૂટર છે 2008માં બેઇજિંગ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય વ્યક્તિ બન્યા હતા. અને 1900થી પેરિસ ઓલિમ્પિક જે બીજી ઓલિમ્પિકમાં ભારતે પ્રથમ વખત ઓલિમ્પિક ગેમમાં ભાગ લીધો હતો. તો ક્યારે રચના થઈ, ભારતે ક્યારે ભાગ લીધો વગેરે વગેરે ખાસ યાદ રાખવું. ત્યારબાદ ટિયાનશેન સેંગિન્ટ ટનલ તરીકે ઓળખાતી વિશ્વની સૌથી લાંબી એક્સપ્રેસ વે ટનલ કયા દેશમાં આવેલી છે? તો ચીનમાં જ આવેલી છે, નામથી જ ખબર પડી જાય. તો ટિયાનશેન ટનલ જે તરીકે ઓળખાતી વિશ્વની સૌથી લાંબી એક્સપ્રેસવે ટનલ ચીનમાં આવેલી છે. ચીને 22.13 કિલોમીટરની વિશ્વની સૌથી લાંબી એક્સપ્રેસવે ટનલ ટિયાનશાન સેંગડલી ટનલનું પૂર્ણ કરી અને આનું ઉદ્ઘાટન પણ કર્યું. ઉરુમટી એક્સપ્રેસ વગેરે વગેરે કેટલા શહેરોને જોડે ને 20 મિનિટનું અંતર કાપે ને કંઈ યાદ નથી રાખવાનું, ખાલી યાદ રાખવાનું ટિયાનશેન સેન્ડિંગ ટનલ ચીનમાં આવેલી છે. 22.13 કિલોમીટર લાંબી છે અને વિશ્વની સૌથી લાંબી એક્સપ્રેસ ટનલ છે.
એટલું યાદ રાખવું. આ યાદ રાખજો ભારતની ટનલો. તો ભારતની સૌથી લાંબી રોડ ટનલ સેનાની જે નાસરી ટનલ છે, જેને હાલ તો કે ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી ટનલ તરીકે ઓળખવામાં આવે છે, જમ્મુ કાશ્મીરમાં છે અને તે એશિયાની સૌથી લાંબી દિશાવાળી હાઈવે ટનલ છે. 9.28 કિલોમીટર આની લંબાઈ છે. ભારતની સૌથી લાંબી રેલ ટનલ પીરપંજાર રેલ ટનલ જમ્મુ કાશ્મીરમાં આવેલી છે 11.2 કિલોમીટર સાથે, પરંતુ હવે 150 સૌથી લાંબી બની ગઈ છે લંબાઈમાં, જે 12.70 કિલોમીટર ધરાવે છે. અટલ ટનલ રોહતાંગ ટનલ જે હિમાચલ પ્રદેશ અને એની લંબાઈ 9.2 કિમી છે, જે ફૂટની ઊંચાઈ વિશ્વનો સૌથી હાઈવે ટનલ છે. કઈ તો કે અટલ ટનલ. જ્યારે કાશ્મીરમાં ઝેડ મોડ ટનલ અથવા તો સોનમર્ગ ટનલ આવેલી છે 6.5 કિલોમીટર લાંબી, જે બે લેન્ડને જોડે છે. તો ખાસ કરીને ઝેડના આકૃતિને બધી આપણે ચર્ચા કરી હતી હમણાં જ 4-5 દિવસ થયા, તો યાદ રાખવી આ ટનલો પણ. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે, માહિતી તમને જો ગમતી હોય તો લાઈક કરી દઉં, તમારા મિત્રોને શેર કરી દઉં અને ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેવી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.